દર્શક મિત્રો, સત્તાની શતરંજ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે હાજર છે પૂર્ણા વિસ્તારનો ડીઆર વર્લ્ડ પાસે નજીક આવેલું વિજયનગર સોસાયટીમાં. એ સોસાયટીના રહીશોની ઘણી બધી સમસ્યાઓ છે. જે ગટર લાઈન ઉભરાઈ છે તેને પ્રશ્ન છે, તો સાથે જ ખાડીનો પ્રશ્ન છે, શાકભાજી માર્કેટ જે બહાર ભરાય છે તેને લગતા પ્રશ્ન છે, રોડ રસ્તાને લગતા પ્રશ્ન છે. તો જ્યારે 2019 લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અહીંના મતદારો શું ઈચ્છી રહ્યા છે અને શા માટે એક વિરોધનો વંટોળ આ સોસાયટીમાં ઉઠવા પામ્યો છે તે આજે તેમની સાથેની જ રૂબરૂ મુલાકાત દરમિયાન આપણે સૌ કોઈ જાણીશું. શું નામ છે આપનું? મારું નામ મેહુલ આહિર. અચ્છા, કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો? મેં જે સોની ઇન્ડિયા સેલ્સમેનમાં છું છેલ્લા 8 વર્ષથી. ઓકે. આ જે એરિયો છે કરંજ વિધાનસભામાં આવે છે અને વિજયનગર સોસાયટી, આઈમાતા રોડ, આ જે એરિયાનો વિકાસ થયો છે એવું નથી કે નથી થયો. અહીંયા સ્માર્ટ રોડની સુવિધા પણ આપેલી છે અહીંયાના એસએમસી દ્વારા. ત્યારબાદ પાણીની પણ ગટર વ્યવસ્થા, રોડ રસ્તા બધું વ્યવસ્થિત છે. પણ અમને જે પ્રશ્ન છે, અમારે જે પણ રોજિંદી જે કાર્યશૈલી છે, જેમ કે અમારે હવામાન છે, રહેવું, કારણ કે અહીંયા જેટલા બી અહીંયા રેસિડેન્સી એરિયા, મોસ્ટ ઓફલી રેસિડેન્સી એરિયા, બધા સારા સારા લોકો આ એરિયાને પસંદગી કરે છે કેમ કે અહીંયા A1 ગ્રેડનો સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યો છે, બરાબર. પણ ફક્ત સ્માર્ટ રોડ બનાવવાથી આ એરિયો સ્માર્ટ નથી બની જવાનો. અહીંયા બહુ બધા પ્રશ્ન છે. અમે ઘણી વાર છેલ્લા 2-3 વર્ષથી એસએમસીમાં કે અમારા જે અહીંયા એમએલએ છે, અહીંના જે સાંસદ દર્શનાબેન જરદો છે, અહીંના જે એમએલએ ભવનભાઈ સિસારા છે, ભરતભાઈ મોના છે, અમે ઘણી બધી એ લોકોને રિક્વેસ્ટ કરેલી છે, કાનૂની કાર્યવાહી કરેલી છે. અમે કોઈ પણ જાતનો કાનૂન હાથમાં નથી લીધેલો. અમે જે કાંઈ પણ કાર્યવાહી કરી છે કાનૂનને દાયરામાં લઈને અમે કરી છે. તેમ છતાં અમને આનો કોઈ પણ જાતનું સોલ્યુશન હજી સુધી મળ્યું નથી. સૌપ્રથમ પહેલાં તમને વાત કરીએ તો અહીંયા જે બાજુમાં જ ખાડી આવેલી છે, બરાબર, જે વિવેકાની ખાડી તરીકે ઓળખાય છે. અહીંયા અમે છેલ્લા 5 વર્ષથી એને કહીએ છીએ કે આ ખાડી પૂરવાની જે કંઈ બી તમારી પ્રોસેસ છે પ્રોસેસ કરો. તો છેલ્લા 6 મહિનાથી વર્ષ દિવસથી આ ખાડીનું કામ ચાલે છે. પણ ખાડીનું કામ ચાલવા ઉપરાંત અહીંયા જે મચ્છરનો જે રોગચાળો ફેલાય છે ને, આ તમે 7 વાગ્યા પછી અગર કોઈ પણ રાજનેતા અહીંયા આવે અને 2 કલાક જો કોઈના ઘરે બેસીને શાંતિથી બેસીને વાતચીત કરી શકે ને, તો એ જ એની વ્યથા જાણી શકે કે અહીંયા મચ્છરની કેટલી તકલીફ છે. ઘરે કોઈ મહેમાન આવે તો દરવાજા બંધ કરીને અમારા એરિયામાં બેસવું પડે છે કારણ કે એટલું બધું ગંદકીવાળો થઈ ગયો છે. ખાડી બુરાઈ છે, નો ડાઉટ વિકાસનું કામ થાય છે, પણ એમાં જે મચ્છર રોગચાળો ના ફેલાય એના માટે એમને કંઈ પણ દવા કરવી જોઈએ. અથવા એ ઉપરાંત જ્યાં સોસાયટી સારી સારી રેસિડેન્સી છે, જ્યાં મચ્છરનો કોઈ પણ તકલીફ નથી, ત્યાં ધુવાડાની ગાડીઓ હરતી ફરતી રહે છે, બરાબર. જ્યારે અહીંયા અમારે રિક્વેસ્ટ કરવી પડે છે. રિક્વેસ્ટ કર્યા પછી પણ 5 દિવસ સુધી એ સોસાયટીમાં કોઈ ફરકતું નથી, બરાબર. જ્યારે પણ અમે કોઈ એક શેરીવાળા કોલ કરશે, શેરીમાં 5 વાગે આવીને ચાલ્યા જશે. 5 વાગે આવવાથી કોઈ આનું સોલ્યુશન નથી. મચ્છરનો સમય 7 વાગ્યા પછી ચાલુ થાય છે. આ ઉપરાંત અમારે અહીંયા અમારે જે શાક માર્કેટ ભરાય છે, બરાબર, આ એરિયો કોઈ શાક માર્કેટ માટે નથી. અમે એવું નથી ઈચ્છતા કે શાક માર્કેટવાળાનો કોઈ પણ એના પેટ ઉપર અમે પાટું મારીએ, પણ એને યોગ્ય જગ્યા આપો, બરાબર. કારણ કે આ રેસિડેન્સી એરિયો છે. કાલ ઉઠીને તમે સાંજે 7 વાગે, 8 વાગે, 9 વાગે આવો, તમારી સિંગલ 2 વ્હીલ બાઇક પણ ત્યાંથી નીકળવા માટેની જગ્યા નથી. આ ક્યારેક આ સોસાયટીમાં એમરજન્સી કોઈ એવો કેસ થઈ ગયો, 108 એમ્બ્યુલન્સ લાવી હોય કે અથવા 4 વ્હીલ રિક્ષા ચલાવી હોય, ત્યારે બહુ તકલીફ પડે છે. 2 મહિના અગાઉ જ અહીંયા આવો કેસ બની ચૂક્યો છે. એ ઉપરાંત આ એરિયાની અંદર હોસ્પિટલો પણ આવેલી છે. હોસ્પિટલોને જવા માટેનો પણ રસ્તો નથી. આડી રેલિંગ નાખી દીધેલી છે. સોસાયટીવાળાએ ઘણી બધી દરખાસ્ત કરેલી કે અમને જવા માટે સ્પેશિયલી રસ્તો કાઢી આપો, પણ એસએમસી દ્વારા આવું કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી. જ્યારે અમે જાતે જન આંદોલન છેડીએ છીએ ત્યારે પોલીસ દ્વારા અમારે ઉપર કંઈ ને કંઈ કઠોર કાર્યવાહી કરવામાં આવે છે. તો અમે જે ફરિયાદ કરીએ છીએ એની ઉપર કોઈ કાર્યવાહી નથી થતી. એસએમસીવાળા જે કંઈ અમારી ઉપર કાર્યવાહી કરે છે તો એની ઉપર તાબડતોડ એક્શન લેવામાં આવે છે. તો આ એક પ્રકારનું પક્ષાંતર જે થાય છે, બરાબર, આનાથી અમને બહુ વિરોધ છે. અમે કોઈ પણ જાતનો પક્ષ કે પક્ષાંતર નથી કરતા કે આ પક્ષ ખરાબ છે, આ પક્ષ નહીં. બધા માટે અમારે સમાન છે કે બધા સારું કાર્ય કરે છે. બધા જ્યારે પણ અમે બોલાવીએ છીએ કોર્પોરેટર અમારી સાથે હાજર રહી છે, પણ આનું સોલ્યુશન અમને મળતું નથી છેલ્લા 3 વર્ષથી. તો તમે શું લાગે છે કે આ 2019 જે ઇલેક્શન આવી રહ્યું છે, તો ઇલેક્શન વખતે તમે શું ધ્યાન આપશો? ઇલેક્શન વખતે આ જે ઇલેક્શન છે, બરાબર, એ દેશના વડાપ્રધાન માટેનું છે. દેશના વડાપ્રધાન એટલે કે આપણું ભાવિ નક્કી કરશે, બરાબર. મોંઘવારી મુદ્દો હોય કે કોઈને કંઈ બેરોજગારી મુદ્દો છે, આ જે ચૂંટણી છે આ મોંઘવારી ઉપર કે બેરોજગારના મુદ્દા ઉપર ચાલશે. એના માટે આ શાક માર્કેટ ખાડી એ કોઈ આપણે વડાપ્રધાન પદને નહીં કહીએ કે અમારે પહેલે ખાડી બંધ કરાવો કે અમારે અહીંયા આ શાક માર્કેટ બંધ, કારણ કે શોભનીય નથી. કારણ કે દેશનો વડાપ્રધાન બનવા જઈ રહ્યો છે, બરાબર. એના માટે આ નાની વસ્તુ છે. આના માટે તો અમારે જે રિક્વેસ્ટ છે, અહીંના જે એમએલએ છે પ્રવીણભાઈ ઘોઘારી અથવા અહીંના જે કોર્પોરેટર છે ભરતભાઈ મોના કે ભવનભાઈ સિસારા, એને આ વસ્તુ ધ્યાનમાં દોરવું જોઈએ. કારણ કે અમારે સ્તર લેવલે અમારે ફેસ ટુ ફેસ એ વ્યક્તિ વાત કરી શકે, એ ઉચ્ચ અધિકારીને વાતચીત કરી અને આ મુદ્દાને મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકે, બરાબર. તમને ખ્યાલ છે તમારા વિસ્તારના
સાંસદ કોણ છે? અમારા વિસ્તારના સાંસદ દર્શનાબેન જરદોશ છે. તેને લગતા કોઈ પ્રશ્ન છે તમારા મનમાં? એના લગતા પ્રશ્ન એ છે કે દર્શનાબેન જરદોશ જ્યારે બી ઇલેક્શન આવેલું લાસ્ટ ટાઈમ અહીંયા મુક્તિધામની જનસભા થયેલી, ત્યાર પછી જ્યારે બી પ્રવીણભાઈ ઘોઘારીની રેલી હતી ત્યારે એમણે દેખાડો દીધો છે. ત્યાર પછી હજી સુધી એમને અહીંયા કોઈ આવ્યા નથી. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય એમને કમસે કમ એ અમારા જનપ્રતિનિધિ છે, બરાબર. એક નેતા બની ગયા એટલે એનું કે સ્ટેટસ નેતા છે એટલે ઉપરની ખુરશી પર બેસે, અમે નીચે બેસીએ. કારણ કે નેતા અમે છૂટો છે, બરાબર. અમે વોટ આપ્યો છે, ભરપૂર વોટ આપ્યો છે, એની પર વિશ્વાસ દાખ્યો છે, બરાબર. તો એમને પણ અમારી સાથે 6 મહિને એક સભા યોજવી જોઈએ કે વર્ષમાં એકવાર સભા યોજવી જોઈએ. એને અમારો પ્રશ્ન શું છે એનું સોલ્યુશન અમને આપવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને પદ મળી જાય તો પદનો દુરુપયોગ નહીં કરવો જોઈએ કે હવે તમે અમારી ઓફિસે આવો, તમે ત્યાં 2 કલાક વેઇટિંગ કરો અને પછી હું તમને જવાબ આપું. 2 કલાક વેઇટિંગ કર્યા પછી બી અમારે 10 મિનિટમાં ઓફિસની બહાર નીકળી જવું પડે. કેમ? કાગળ મૂકી દો, અધિકાર આવી જશે. આ પ્રશ્ન નથી, આ કોઈ સોલ્યુશન નથી. જ્યારે તમારા સાંસદે આજે તમારો જે આક્ષેપ છે કે તમારા વિસ્તારની મુલાકાત નથી લીધી, તો 2019ના ઇલેક્શન વખતે મત આપતી વખતે તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખશો? અમે મુદ્દાને ધ્યાનમાં સૌપ્રથમ પહેલા કે ગઈકાલના જે બી આપણા ગુજરાતના 16 એમને જે સાંસદોનું લિસ્ટ બહાર પડ્યું છે એમાં મને ખુશી છે કે એમાં દર્શનાબેન જરદોશનું નામ નથી. આ વાતની મને બહુ ખુશી છે, બરાબર. સુરતના સાંસદ તરીકે દર્શનાબેન જરદોશનું નામ નથી, એ વાતની મને ખુશી છે. ત્યાર ઉપરાંત હવે જે કંઈ પણ નવો જે કંઈ સાંસદનું જે કંઈ બી અહીંયા મૂકવામાં આવે એ સાંસદ કમસે કમ વર્ષમાં એનું બી પદ એ બી એનું કાર્ય કરતો એ પણ બીજી હોય, પણ કમસે કમ વર્ષમાં એક વખત એને એની મુલાકાત લેવી જોઈએ. ચૂંટણી વખતે મોટી સભાઓ કરે છે તો વર્ષમાં એકવાર નાની સભા ના કરી શકે આ એરિયા માટે, વરાછા માટે, કરંજ માટે, અથવા અહીંના જે MLA છે. ત્યારબાદ MLAની વાત કરું, જ્યારે પણ અહીંયા ઇલેક્શન આવે છે, બરાબર, એ વાયદાઓ વચનો આપે છે અને નિભાવતા પણ હશે, એવું નથી કહેતો નથી. પણ જ્યારે ચૂંટણી વખતે મોટી જનસભાઓ યોજે છે તો એનો એટલો નથી ફરક પડતો કે વર્ષમાં એકવાર પણ એને વરાછા કે કરંજ માટે એક જનસભા યોજવી જોઈએ. એને પૂછવું જોઈએ કે જો મેં આવ્યા પછી એટલું કામ કર્યું છે, હવે આપના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન માટે અમે શું કરી શકીએ. અચ્છા, તો લાસ્ટમાં એક ક્વેશ્ચન કે તો તમે આ વખતે શું ઈચ્છો છો, પુનરાવર્તન કે પરિવર્તન? અમે જે ઈચ્છીએ છીએ પરિવર્તન ઈચ્છીએ છીએ, અને પરિવર્તન સાંસદનું થવું જોઈએ. સાંસદ અમને નવા મળવા જોઈએ જે અમારું કાંઈક સાંભળી શકે, બરાબર. કારણ કે ઓફિસમાં બેસીને મેં તમને કીધું એમ ઓફિસમાં બેસીને અમારે 2 કલાક વેઇટિંગ કરીને 10 મિનિટમાં ઓફિસમાંથી બહાર મૂકી જાય એ કોઈ વસ્તુ નથી. અમારે જન આંદોલન ના છેડવું પડે, કારણ કે અત્યારનો જેટલો યુગ છે સ્માર્ટ યુગ છે, ઇઝી યુગ છે, બરાબર. ઇઝી લાઈફ બનાવવાની છે, સ્માર્ટ લાઈફ બનાવશે. યુવાનોનો વર્ગ છે અત્યારે. યુવાનો અત્યારે જેટલા મોટિવેશન છે, યુવાનોમાં જેટલી સમજતા આવી છે ને, એટલું મને નથી લાગતું કે 10 વર્ષ પહેલાં કોઈને આવ્યું. આજે મેં પણ એક યુવાન છું 27 વર્ષનો, પણ મને એટલી ખબર પડે છે કે શું કામ થવા જોઈએ, શું કામ ના થવો જોઈએ. મેં મારો શેરીનો પ્રમુખ છું, મારી શેરીમાં હું પૂછું કે કોઈ બી મારા ઘરે આવીને પ્રશ્ન કરે કે આપણે આ વસ્તુ કરવું છે તો એની માં મેં વિચાર કરું, મીટિંગ કરું અને મહિના દિવસમાં એનું સોલ્યુશન લાવું છું. અમારું કામ છે. હંસાબેન. અચ્છા, હંસાબેન ક્યાંના રહેવાસી? વિજયનગર, આઈ માતા રોડ. અચ્છા, શું સમસ્યા છે તમારા વિસ્તારમાં? અમારે આગળ અમે રહી છીએ પેલી શેરીમાં, કોર્નરનું જ મકાન છે, એમાં ઝાડ બહુ છે. ઉપર બીજે માળે અમારે બહુ મચ્છર આવે છે. અચ્છા, મચ્છર આવે, મેલેરિયાની શક્યતા રહે, બાળકોને માંદા બીમાર પડે. મારા છોકરા થોડાક દિવસ થાય તો તાવ, ઝાડા ઉલટી જેવું થઈ જાય છે. તાવ, મચ્છર બહુ જ હોય છે. અચ્છા, તમને ખ્યાલ છે તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે? નહીં, બિલકુલ ખબર જ નથી મને. સાંસદ કોણ છે? એ ખબર જ નથી મને, કાંઈ નેતાની કાંઈ ખબર જ નહીં ને. ક્યારેક અમારા સોસાયટીમાં કાંઈ થયું જ નથી, ક્યારેય બેઠક બનાવી જ નથી. ત્યારે કોંગ્રેસની કંઈક આવડ્યા, ભાજપની કાંઈ કોર્પોરેટર કોઈ આવેલા જ નથી અમારા. તો તમે આ વખતે શું ઈચ્છો છો જ્યારે આ ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે કેવો નેતા ઈચ્છો છો? સારો કોઈ એરિયામાં એમ કે સુવિધા બધી આપે એવા એમ. અચ્છા, શું ઈચ્છો છો, પુનરાવર્તન કે પરિવર્તન? પરિવર્તન. મારું નામ છે જાગાણી ભાવના. અચ્છા, કેવો નેતા જોઈએ છે તમે? સારો, જે અમારો જે કામનો પ્રશ્નનો અમે કહી છે એ પ્રમાણે જવાબ આપે એવો અમારો માણસ જોઈએ છીએ, બરાબર. તમારા વિસ્તારની શું ખાસ સમસ્યાઓ છે? સમસ્યામાં તો કાંઈ નહીં છે, આ ગટર લાઈન ઉભરાય છે, કોઈ મચ્છર આવે છે, એના માટે અમારે બધું કામ રેડી કરે એવો માણસ જોઈએ છે. તમને ખ્યાલ છે તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે? કોઈ છે જ નહીં. ક્યારે મીટિંગ કરી હોય તો અમને ખબર હોય ને. તમારા વિસ્તારના સાંસદ કોણ છે? કાંઈ ખબર જ નથી. ક્યારે મીટિંગ કરી હોય તો ખબર હોય ને. તો તમે શું ઈચ્છો છો કે હવે જે ઇલેક્શન આવી રહ્યું છે તો ત્યારે મત આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો? મત આપતી વખતે કે જે આપણે કોઈ સારું કામ કરે ને એવું આપણે નેતા જોઈએ છે અમારે. શું નામ છે આપનું? મારું નામ છે ખીરસરિયા ચાંદની.
અને હું અહીંયા વિજયનગર સોસાયટીમાં રહું છું. તમારા વિસ્તારની શું સમસ્યાઓ છે? અમારે તો એટલી એ જ સમસ્યા છે કે જે અહીંયા ખાડીનું કામ ચાલે છે તે કેટલો ટાઈમ થયા અહીંયા પાણી ભરાય છે, ન આપણે જઈ શકીએ કે ન આવી શકીએ. પ્રોબ્લેમ એટલો છે કે આપણે એમરજન્સી હોય ત્યારે અમે જતા હોય ત્યારે બહુ જ આમાં ટ્રાફિક થાય છે કે આપણે બાળકોને ક્યાંય લઈને જવા હોય સ્કૂલમાં, આ તે બહુ જ આમ પ્રોબ્લેમ થાય છે. ટાઈમે ક્યાંય જઈ શકતા નથી અમે. અચ્છા, તો તમને ખ્યાલ છે ખરો કે તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે? કોઈ દિવસ જોયા જ નથી ને સાંસદ કોણ છે? ખબર જ નથી કાંઈ. કોઈ દિવસ આવે મુલાકાત લે તો ખબર પડે ને આપણને. અચ્છા, તો શું ધ્યાન રાખશો હવે જ્યારે તમારા મતાધિકારનો ઉપયોગ કરવાનો છે તમારે, તો આ વખતે શું ધ્યાન રાખશો? અમે તો ખાલી એટલું જ ઈચ્છીએ છીએ કે જે આ પ્રોબ્લેમ અમને નડે છે એ પ્રોબ્લેમ ન થવા જોઈએ, બાકી બીજો તો કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા, તો શું ઈચ્છો છો, પુનરાવર્તન કે પરિવર્તન? પરિવર્તન. શું નામ છે આપનું? કૃષ્ણા યાદવ. અચ્છા, કયા વિસ્તારમાં રહેવાનું છે? અહીંયા કરંજ વિસ્તારમાં જ, બાણપડથી અહીંયા જ રહેલા છે. ઓકે, શું સમસ્યાઓ છે તમારા વિસ્તારની? વી આર ગેટિંગ સો મેની ટ્રબલ ડ્યુ ટુ ધીસ કેનાલ એન્ડ સો મેની મોસ્કીટોઝ આર ઓલ્સો દેર. વી આર નોટ એબલ ટુ સ્લીપ પ્રોપરલી. So it's very difficult to travel also. We cannot send our children to their specified place. We have to take them. And we are also facing so many difficulties due to traveling and due to this vegetable market also. તમને ખ્યાલ છે તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ? Yes, I know. ઓકે, અને સાંસદ કોણ છે? Darshanabir Jados, I know. I have met also in the school but not personally. અચ્છા, તમને શું તેમના લગતા કોઈ પ્રશ્ન છે તમારા મનમાં? We at the time of election only we are able to see them, otherwise we are not able to communicate them at a proper process. During the time of demonetization also we are not able to see them. Only rich people are getting more richer, they don't face any difficulties. जितने भी अमीर लोग थे उन लोगों के तो पैसे अपने आप ही कन्वर्ट हो गए, लेकिन हमारे लिए जो लोकल पीपल थे उसके लिए कोई प्रॉब्लम नहीं. वी आर इन अ वेरी लॉन्ग क्यू, वी हैव टू स्टैंड टू चेंज अवर करेंसी. अच्छा, तो क्या आपको क्या लग रहा है कि इलेक्शन, ये जो 2019 का इलेक्शन आ रहा है, कौन से वी आर नॉट पर्सनली वांट टू डिमोरलाइज एनी ऑफ द पार्टी. वी आर नॉट, बट वी शुड गेट एज अ लोकल पीपल वी हैव टू गेट सम ऑफ बेनिफिट. At the education also, in the education also, in the private schools also, we are paying so many high fees. Earlier it was declared in the Delhi that they will the donation will be demoralized. They will stop taking donation and the fees of the schools also will be deducted. But we haven't find any difference in that. ઓકે, તો 2019ના ઇલેક્શન વખતે શું ઈચ્છો છો, પુનરાવર્તન કે પરિવર્તન? We something should be that local people should get any benefit. શું નામ છે આપનું? મારું નામ જયવી જાની, એસ્ટ્રોલોજર. ઓકે, પ્લસ તમે કયા વિસ્તારમાં રહ્યો છો? હું તો બેન આય માતા વિજયનગર સોસાયટી કરંજ લાગે છે. ઓકે, શું સમસ્યા છે તમારા વિસ્તારની? સમસ્યા તો જો ગણવા બેસીએ તો લગભગ આખો ભાવ યોજાય એવો પ્રોબ્લેમ છે બધાય. કેમ કે કોને પર કેવા સમસ્યા કોને કહેવા છે, સામે કોઈ દેખાય તો કહે ને. પહેલાં પ્રથમ તો આજે અર્ચના સ્કૂલ છે, ઓવરબ્રિજની નીચે સ્કૂલ, અર્ચના સ્કૂલ, ત્યાંની સામે પેલા પાન માવા વેચે છે. હવે સ્કૂલની સામે હવે અઠવાડિયે 10 દિવસે રોડ બનાવીને પાછા રોડ ખોદી નાખે, રોડ બનાવીને રોડ ખોદી નાખે. હવે અહીંયા ઓવરબ્રિજની નીચે ખાડી બને છે, નો ડાઉટ, ભલે ખાડીનું કામ ચાલતું હોય આપણે સપોર્ટ કરવાનો છે, પણ એને સફાઈ કરવા માટેથી એને રોડ બંધ કરી નાખ્યો છે. તો કહેવત એવી છે કે ગાડું ફરે, ગામ ફરે બાકી ગાડું ન ફરે. બીજી વાત, ત્રીજી વાત એ કે હવે હમણાં મેહુલભાઈ કહેતા કે ભાઈ આ જે પ્રોબ્લેમ થાય છે એસએમસીવાળા આ જે માર્કેટમાં આવે છે બરાબર તકલીફ આપવા, તો એસએમસીવાળા 6 વાગે 5 વાગે કેમ આવે છે? એને ન બેસવા દેવા હોય તો 2-2:30 વાગે આવીને બેસતા હોય, તો એને ન બેસવા દેવા હોય તો 2-2:30 વાગે આવીને બંદોબસ્ત ગોઠવી દે. ઓલા 5 વાગે 6 વાગે ઓલા લોકો બિચારા માઇન્ડ પથ્થર પાથરીને બેસે છે. તો એમાં કોનું સેટિંગ છે, કોની મિલીભગત છે? અને 4 દિવસ પહેલાં મારી પાસે લાઈવ ફોટા છે. અર્ચના સ્કૂલમાં જે ખાડી નીચે છે 3 બાઇક સ્લીપ થઈ ગઈ, ગોઠણ સમા પાણી ભરાણા હતા. એમાં મેં ભવનભાઈ સિચારાને ફોન કર્યો તો ભવનભાઈ મારો ફોન નથી ઉપાડતા. અરે ભાઈ, તમારે જ્યારે ચૂંટણી જીતવી હતી ત્યારે તો તમે સામે તેમને આવ્યા હતા ઘરે જગાડવા. અમે ઘરે હોતા હતા તો તમે જગાડવા આવ્યા હતા કે અમને મત આપો, તો હવે તમે અમારા ફોન કેમ નથી ઉપાડતા? તમને શું ડર છે? એટલો તમે વેરો લ્યો છો બરાબર, તમે એટલો ટેક્સ લ્યો છો, મીઠાથી મરચા સુધીમાં તમારો ટેક્સ લાગ્યા છે. તો છેલ્લા 5 વર્ષથી ગુજરાત રામ ભરોસે હાલે છે.
કોઈને ન્યાય મળતો નથી, કાયદો વ્યવસ્થામાં કાંઈ લેવાનું નથી. અને અહીંયા બહાર જે સ્માર્ટ રોડ બનાવવાના છે, ગ્રીલ નાખી છે, તો લોકો પાર્કિંગ કરે છે, તો ક્રેનવાળા આવીને ગાડી ઉપાડી જાય. હવે ખબર નથી પડતી ગાડી ક્યાં મૂકવી. ઓટલામાંથી મૂકે તોય ઉપાડી જાય, નીચે મૂકે તોય ઉપાડી જાય. ટૂંકમાં બહુ અત્યારે અન્યાય થાય છે. તો હું તો એમ જ કહું છું, મારે તો સાંસદને જ જોતા, કોર્પોરેટરને જ જોતા, અને આ MLA નથી જોતા. કાલે પ્રવીણભાઈ ઘોઘારીને મેં ઉચ્ચ વાત કર્યો તો મારે સામું ન જોયું, એટલે તો મારાથી ડરે છે ધારાસભ્ય. ભાઈ મેં હું તમારું બગાડ્યું છે, આ વિસ્તારવાળા તમારું હું બગાડ્યું છે. તમને વેરો 2 દિવસ મોડો આવે તો તમે સ્લીપ આપી જાઓ છો કે ભાઈ વેરો તમે ભરી જજો, નકર દંડ લાગે છે. તો મારે કહેવાનું એટલું જ છે બેન કે થોડુંક આ એરિયા વિશે ધ્યાન દે. જો એ લોકો પાસે પ્લાન છે, ઓવરબ્રિજની નીચે બ્લોક નાખી દે અને લોકો પાસેથી 20 રૂપિયા 25 રૂપિયા ઉઘરાવે પર ડે, તો એ લોકો માર્કેટ ત્યાં શિફ્ટ કરી શકે છે. પણ કોઈને આમાં નીતિ જ નથી, અનીતિના ખોટા છે આ બધાય. અને હું તમને કહું એમ બેન કે છેલ્લા 3-4 વર્ષથી ગુજરાત રામ ભરોસે ચાલે છે. હું તો એટલો કંટાળી ગયો છું, એમ થાય કે આની કરતાં ગામડે રહેવા આવ્યો જાઉં. આજે ઇલેક્શન આવી રહ્યું છે, તો આ વખતે કેવો નેતા ઈચ્છો છો તમે? હું તો મને કોઈ સારું જ નથી દેખાતું બેન. હું તો હું કહું કેમ કે એટલો કંટાળી ગયો છું, બધી રીત મારા ઘરના ઉપર કાઢવી પડે છે. ભવનભાઈ સિસારા જે છે એ મારો ફોન નથી ઉપાડતા. તો હું તો એમ કહું કે સારો વ્યક્તિ આવે જે લોકો સામેથી જાય. ભાઈ અમે તમને ફોન કરીએ ને તમે અમારો ફોન ન ઉપાડો અને તમે એમ કહો કે ભાઈ હવે અમે અધિકારીએ વાત નથી કરવી, કામ કરો, અમને દેખાશે તમારે કામ કરવાનું છે. તમે બરાબર. તો આ વખતની ચૂંટણીમાં શું ઈચ્છો છો, પુનરાવર્તન કે પરિવર્તન? હું તો ભગવાનને પ્રાર્થના કરું કે એને સદબુદ્ધિ આપે ને કોઈ સારા નેતાને, અને સારો નેતા કોઈ આવે. હવે તો મને બેન છે ને દૂધે દાજો હોય ને એ ચાસ ફૂંકીને પીવે છે, એટલે આમાં કાંઈ મને લાગતું જ નથી હું કરવું મારે એમ. મને તો એમ થાય કે આમાં વોટિંગ પણ કરવા જાય ને તો એ દુઃખ થાય છે, પણ લોકશાહીમાં શું છે કરવું પડે છે. બાકી કોઈને અત્યારે પોતાના ખિસ્સા ભરવા છે, પોતાને પ્રોપર્ટી બનાવવી છે, બરાબર, અને પોતાને હારા ખેસ પહેરી અને લોકો વચ્ચે જવું છે. પણ કાલની જ વાત કરું, માતાવાડીમાં મને MLA પ્રવીણભાઈ ઘોઘારી મને મળ્યા, મને ભાળી અને દૂર જતા રહ્યા. એટલા બધા તો મારથી ડરે છે. પણ તમે હુકમ મારથી ડરો છો? તમે બોલો નહીં. અમે અહીંયા રહીએ છીએ, સારી સોસાયટીમાં અમે રહેવા આવ્યા છીએ. અમને વિશ્વાસ છે કે મોદી સાહેબ હતા ત્યાં સુધી સારું થતું. ગુજરાતમાં માતાવાડીમાં કાંઈ બનતું તો એને ગાંધીનગરમાં ખબર પડતી, પણ અત્યારે તો રૂપાણી સાહેબ બોલે તો મોઢામાંથી થૂક પડે છે. હું કે મારે નક્કી કરવું, કોઈમાં કાંઈ નથી બેન લેવાનું. મને તો બહુ દુઃખ થાય છે આ બધું જોઈને. એમ થાય કે આની કરતાં તો યુપી બિહારમાં રહેવા આવ્યા જાય. મારું નામ છગનભાઈ પટેલ છે, ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલો માણસ છું. અચ્છા, કેવો નેતા ઈચ્છો છો? નેતા તો હવે આમાં અત્યારે લિસ્ટમાં આ લોકોએ જાહેર કર્યું છે, તો લિસ્ટમાં એવું લાગે છે કે જે રિપીટેશન કરેલા છે, તો કયા આધારે રિપીટેશન કર્યા છે એ બી ખ્યાલ નથી આવતો. અને રહી બીજી સ્થાનિક પબ્લિકની વાત કે ભાઈ અમે 80% પબ્લિક એવું છે કે એને એનો સ્થાનિક કોર્પોરેટર કોણ છે, MLA કોણ છે, સાંસદ કોણ છે એ બી એને ખબર નથી. તો ખબર શા માટે નથી કે એ લોકો અહીંયા કોઈ દિવસ આવતા જ નથી બિલકુલ. કે આજે 5 વર્ષ પૂરા થયા, તો 5 વર્ષમાં એકાદી વખત કદાચ આવેલા હોય. અને પહેલાંનો સમય એવો હતો કે મોદી સાહેબના સરકારનો વખતનો કે ભાઈ નાના છોકરાને બી પૂછો કે કોર્પોરેટર કોણ છે, સાંસદ કોણ છે, MLA કોણ છે, તો નાનો છોકરો બી તમને જવાબ આપી શકતો હતો. આજે 80 થી 90% પબ્લિક એવી છે કે એને નથી કોર્પોરેટર કોણ છે એ ખબર છે, નથી MLA કોણ છે એ ખબર છે. તો આ લોકોને વારંવાર રજૂઆત કરવાથી કે ગમે કોઈ પણ તમારી પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન કોઈ આવતું નથી. તો હવે તો રજૂઆત કરીને પણ થાક્યા છે કે આ લોકોને રજૂઆત કરવા જાય તો કેને કરવા જાય? SMCમાં જાઓ, કલેક્ટર કચેરીએ જાઓ કે ગમે ત્યાં જાઓ, એ કોઈ વસ્તુનું રીઝન કોઈ આવતું નથી. તો હવે છેલ્લે તો એવો નિર્ણય કર્યો કે ભાઈ આ વસ્તુ રજૂઆત કરવાની જ બંધ કરી દી. એ લોકોને જો અંતરાત્મા ક્યારેક પણ જાગશે અને કોઈ પણ કામ કરશે એવું ઈચ્છી રહ્યા છે, પણ આ લોકોને એવું લાગે છે કે અંતરાત્મા ક્યારેય જાગૃત થવાની નથી. એટલે ચોક્કસ પરિવર્તન એ છે કે ભાઈ સારો માણસ આવે, રાતના 12 વાગે ફોન કરી આમ જનતાને પ્રોબ્લેમ હોય તો એ લોકો અહીંયા હાજર થવા જોઈએ અને આપણું સોલ્યુશન લાવે એવો નેતા કોઈ જોઈએ છે. બાકી અત્યારે જે હાલમાં સત્તાધારી પાર્ટી હોય કે વિપક્ષ હોય, કોઈ પણ XYZ હોય, તો એ સ્થાનિક નેતાગીરી છે એકદમ સ્લો છે કે કોઈ પણ જાતની કાર્યવાહી એ લોકો કરી શકતા નથી. કે ઉપરથી એને ઓર્ડર ના હોય કે ઓર્ડર હોય એ આપણે ખ્યાલ નથી, પણ એ લોકો કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરી શકતા. એ ચોક્કસ વાત છે આખી. અચ્છા, તો હવે 2019 ઇલેક્શનને લઈને શું તમારો મંતવ્ય? ચોક્કસ પરિવર્તન નીચે છે, ચોક્કસ. શું નામ છે આપનું? મારું નામ અરવિંદભાઈ ખીરસરિયા છે. અચ્છા, અરવિંદભાઈ શું સમસ્યા છે તમારા વિસ્તારમાં? મારા સમસ્યા તો મચ્છરનો બહુ સમસ્યા છે, કેમ કે અહીંયા ખાડીનું કામકાજ છે, સફાઈ બહુ થતી નથી કાયમી માટે, મચ્છરનો બહુ ત્રાસ છે.
અચ્છા તો આ અંગેની તમે તમારા સ્થાનિક નેતાઓને રજૂઆત કરી છે? અમારા સ્થાનિક નેતા તો અહીંયા ક્યારેય જોવા મળતા જ નથી, ક્યાંય આવતા જ નથી. ઇલેક્શન બાદ કંઈ જોવા મળ્યા જ નથી. તો તમને ખ્યાલ છે તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે? અહીંયા કંઈ જોવા જ નથી મળ્યા, તો એનું નામ નહીં ખબર, ભૂલાઈ ગયું. પહેલાં આપ્યો મત, પછી નામ જ ભૂલાઈ ગયું કોણ હતું. સાંસદ કોણ છે? દર્શનાબેન જરદોશ છે, પણ એકાદ વાર આવ્યા પછી કોઈ આવ્યા નહીં 5 વર્ષની અંદર. તો 2019ની ચૂંટણીને લઈને શું વિચારો છો તમે? પરિવર્તન જ વિચારી છે. સત્તાની શતરંજ અંતર્ગત આજે આપણે પૂર્ણા વિસ્તારની વિજયનગર સોસાયટીની મુલાકાત લીધી કે જ્યાંના રહીશો ઉભરાતી ખાડીથી ઘણા પરેશાન છે. જે ગંદકી ફેલાઈ રહી છે, મચ્છરોનો ઉપદ્રવ છે, તેની ઘણી વખત તેઓ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને ખરેખર તેમનો રોષ આજે ચોક્કસ કેમેરા સામે પણ જોવા મળ્યો હતો. તેઓ એમ પણ કહી રહ્યા છે કે ક્યાર મત માંગવા સિવાય તેમણે તેમના કોર્પોરેટર કે તેમના સાંસદને પણ તેમણે જોયા નથી. ફક્ત નામથી તેઓ વાકેફ છે. તો ત્યારે આ વખતે ચોક્કસ તેમની એક જ માંગણી છે કે આ વખતે તેઓ પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન ઈચ્છે છે. કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત.